નમસ્કાર. ટેલી પ્રાઇમની આ સમજમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા રિપોર્ટ વિશે વાત કરીશું જે સાચું કહું તો દરેક બિઝનેસ માટે જાણવો ખૂબ જ જરૂરી છે. ચાલો એક બહુ જ સામાન્ય બિઝનેસ મૂંઝવણથી શરૂઆત કરીએ. ક્યારે એવું થયું છે કે પ્રોફિટ અને લોસ રિપોર્ટ જુઓ તો લાગે વાહ શું નફો થયો છે, પણ પછી બેંક બેલેન્સ ચેક કરો તો ત્યાં તો કંઈ જ નથી, ખાતું ખાલીખમ. આવું કેમ? આ જ રહસ્યનો જવાબ છુપાયેલો છે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં. તો આપણે આખી વાતને કેવી રીતે સમજવાના છીએ? જુઓ, પહેલાં તો આપણે એ સમજીશું કે નફો અને હાથ પરની રોકડ વચ્ચે શું ફરક છે. પછી આ સ્ટેટમેન્ટને બરાબર જાણીશું. એ પણ જોઈશું કે ટેલી આ બધો જ જાદુ આપમેળે કેવી રીતે કરે છે. અને હા, સૌથી અગત્યનું, રિપોર્ટમાં જો કોઈ ગરબડ હોય તો એને સુધારવા માટેની એકદમ સચોટ ચેકલિસ્ટ પણ જોઈશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ ટૂલને સમજીએ જે આપણી પેલી પ્રોફિટ છે પણ પૈસા નથી વાળી મૂંઝવણનો ઉકેલ લાવશે. જુઓ, બીજા રિપોર્ટ્સ કરતાં આ બિલકુલ અલગ છે. કેશફ્લો સ્ટેટમેન્ટ શું કરે છે એ ચોખ્ખું બતાવે છે કે એક ચોક્કસ સમયમાં પૈસા ખરેખર ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા. સાચું કહું તો આ તમારા બિઝનેસના પૈસાની આખી સફરની વાર્તા છે, એકદમ સ્પષ્ટ અને સરળ. ઓકે, તો હવે એ સમજવું બહુ જ જરૂરી છે કે આ રિપોર્ટ એ આપણી રોજબરોજની કેશબુક કે પછી રિસીટ્સ અને પેમેન્ટ્સ એકાઉન્ટ કરતાં કઈ રીતે અલગ છે? બંને સરખા નથી. આ બહુ જ સરસ રીતે સમજાવે છે. જુઓ, રિસિપ્ટ્સ અને પેમેન્ટ્સ એકાઉન્ટ છે ને, એ તો બસ એક ડાયરી જેવું છે. શું આવ્યું, શું ગયું, બસ એટલું જ. પણ કેશ ફ્લો સ્ટેટમેન્ટ એ તો શા માટેનો જવાબ આપે છે. પૈસા કેમ આવ્યા? બિઝનેસ ચલાવવાથી, કોઈ મિલકત વેચીને કે પછી લોન લઈને? અને પૈસા કેમ ગયા? આ કેમ અને શા માટે જ તું બિઝનેસની આખી નાણાકીય કહાની કહે છે. તો હવે સવાલ એ થાય કે ટેલી પ્રાઇમ આટલી બધી માહિતી જાતે જ કેવી રીતે ગોઠવી લે છે? આખી વાર્તા આપમેળે કેવી રીતે તૈયાર કરે છે? વેલ, આ જ તો ટેલીનો જાદુ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આની પાછળનું રહસ્ય એકદમ સરળ છે. અને આ રહ્યું એ રહસ્ય. બધું ખેલ લેજર ગ્રુપિંગનો છે. ટેલી પ્રાઇમનું ઓટોમેશન આના પર જ ચાલે છે. જો તમે તમારા લેજર્સને સાચા ગ્રુપમાં મૂક્યા હોય, જેમ કે વેચાણ ખરીદીને ઓપરેટિંગમાં, મશીનરીની ખરીદીને ઇન્વેસ્ટિંગમાં અને લોનને ફાઇનાન્સિંગમાં, તો બસ તમારો રિપોર્ટ આપોઆપ જ પરફેક્ટ બની જશે. પણ ક્યારેક એવું પણ બને કે આ જાદુ કામ ન કરે, રિપોર્ટમાં આંકડા ખોટા દેખાય અથવા તો મેળ જ ન ખાય. ત્યારે શું કરવું? ચાલો હવે આપણે એ જ સૌથી સામાન્ય ભૂલો અને તેના એકદમ સરળ ઉકેલો પર નજર કરીએ. આ સૌથી કોમન પ્રોબ્લેમ છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આંકડા જ નથી દેખાતા અથવા તો ખોટા આવે છે. અને માનો યા ના માનો, લગભગ દરેક વખતે આની પાછળનું કારણ એક જ હોય છે. અને એ કારણ છે ખોટું લેજર ગ્રુપિંગ. આખા રિપોર્ટનું પાયો જ અહીં છે, ચાર્ટ ઓફ અકાઉન્ટ્સમાં. તમારે બસ એ ચેક કરવાનું છે કે દરેક લેજર સાચા પ્રાઇમરી ગ્રુપ નીચે છે કે નહીં. દાખલા તરીકે, જો તમે કોઈ લોન લીધી હોય તો એનું લેજર લોન લાયબિલિટી ગ્રુપમાં જ હોવું જોઈએ, કરંટ લાયબિલિટીઝમાં નહીં. બસ આટલી નાની ભૂલ પણ આખા રિપોર્ટને ખોટો કરી શકે છે. ચાલો હવે બીજી એક સામાન્ય ભૂલ જોઈએ. ઘસારો એટલે કે ડિપ્રિસિએશન. આપણને ખબર છે કે એ બિનરોકડ ખર્ચ છે અને એડજસ્ટ થવો જોઈએ, પણ એ રિપોર્ટમાં દેખાતો જ નથી. કેમ? આનું કારણ છે ખોટી વાઉચર એન્ટ્રી. નિયમ એકદમ સીધો છે. ઘસારા જેવી બિનરોકડ એન્ટ્રી માટે હંમેશા જર્નલ વાઉચરનો ઉપયોગ કરો. અને એ પણ ધ્યાન રાખો કે એ વાઉચરમાં ભૂલથી પણ કેશ કે બેંકનું ખાતું ના આવવું જોઈએ. જો તમે આમ કરશો તો ટેલી સમજી જશે કે આ રોકડનો વ્યવહાર નથી, પણ એક એકાઉન્ટિંગ એડજસ્ટમેન્ટ છે અને એને બરાબર રિપોર્ટમાં બતાવશે. ઓકે, આપણી ટ્રબલ શૂટિંગ ચેકલિસ્ટમાં આગળ વધીએ. હજી 2 કોમન ભૂલો છે જે વારંવાર જોવા મળે છે. હવે આ ભૂલ જુઓ. રિપોર્ટમાં શરૂઆતનું બેલેન્સ જ ખોટું બતાવી રહ્યું છે. અને જો શરૂઆત જ ખોટી હોય તો પછી આખો હિસાબ ખોટો જ આવવાનો, બરાબર ને? તો ચાલો જોઈએ કે આને કેવી રીતે સુધારવું. આનો ઉકેલ એકદમ સિમ્પલ છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટનું ઓપનિંગ બેલેન્સ ક્યાંથી આવે છે? એ તમારા બધા જ કેશ અને બેંક ખાતાનો ઓપનિંગ બેલેન્સનો સરવાળો છે. તો તમારે બસ એ ચકાસવાનું છે કે તમારા કેશ ઇન હેન્ડ અને બધા બેંક લેજર્સનું ઓપનિંગ બેલેન્સ સાચું છે કે નહીં, અને એ પણ ચેક કરી લો કે ગયા વર્ષનું ક્લોઝિંગ બેલેન્સ આ વર્ષે બરાબર કેરી ફોરવર્ડ થયું છે. અને હવે આ એક એવી ભૂલ છે જે બહુ ગંભીર ગેરસમજ ઊભી કરી શકે છે. તમે કોઈ મિલકત ખરીદી જે ખરેખર તો ઇન્વેસ્ટિંગ પ્રવૃત્તિ છે, પણ એ રિપોર્ટમાં ઓપરેટિંગ પ્રવૃત્તિ તરીકે દેખાઈ રહી છે. આવું કેમ?
આનું કારણ ફરીથી વાઉચર એન્ટ્રીમાં થયેલી ભૂલ છે. ઘણા લોકો શું કરે છે કે ફિક્સ્ડ એસેટની ખરીદીને પણ સામાન્ય પરચેઝ વાઉચરમાં નોંધી દે છે. પણ પરચેઝ વાઉચર તો બિઝનેસના મુખ્ય ઓપરેશન્સ માટે છે. એટલે ટેલી એને ઓપરેટિંગ પ્રવૃત્તિ ગણી લે છે. યાદ રાખો, એસેટની ખરીદી માટે હંમેશા પેમેન્ટ અથવા જર્નલ વાઉચરનો જ ઉપયોગ કરવો જોઈએ. તો આખી વાતનો સાર શું છે? આપણી ચેકલિસ્ટના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. પહેલું, બધો આધાર સાચા લેજર ગ્રુપિંગ પર છે. બીજું, ઘસારા જેવા બિનરોકડ ખર્ચ માટે હંમેશા જર્નલ વાઉચર વાપરો. ત્રીજું, તમે કયો વાઉચર વાપરો છો, પરચેઝ કે પેમેન્ટ, એનાથી નક્કી થશે કે ટ્રાન્ઝેક્શન ક્યાં દેખાશે. અને છેલ્લું, હંમેશા કેશ અને બેંકના ઓપનિંગ બેલેન્સને 2 વાર ચકાસો. બસ આટલું ધ્યાન રાખશો તો તમારો રિપોર્ટ એકદમ સચોટ બનશે. અને હવે જ્યારે તમારો રિપોર્ટ એકદમ સાચો છે, ડેટા પર ભરોસો કરી શકાય છે, ત્યારે અસલી કામ શરૂ થાય છે. એક સાચો રિપોર્ટ બનાવવો એ મંઝિલ નથી, એ તો શરૂઆત છે. તો હવે સવાલ એ છે કે તમારા બિઝનેસનો આ કેશ ફ્લો, આ રોકડ પ્રવાહ તમને કઈ વાર્તા કહી રહ્યો છે, અને એ વાર્તા સાંભળીને તમે આગળ શું પગલાં લેશો?